નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત, પદ્ય 20 એનો ભાગ 3. એમાં છેલ્લા 2 શ્લોકો આપણે જોવાના છે. પહેલાં 4 શ્લોકો છે એ 4 શ્લોકો આપણે અર્થ વિસ્તાર સહિત સમજી ગયા છે. એટલે હવે આપણે છેલ્લા 2 શ્લોકો જોઈશું. એમાં પહેલાં આપણે 5મા શ્લોકનું ભાષાંતર જોઈએ. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. સુખ દુઃખને અનુભવીને શોભે છે. ઘના અંધકારેષુ ઈવ. ઈવ એટલે જેમ. ઘના અંધકારેષુ પ્લસ ઈવ સંધિ છે અહીંયા. ઘના અંધકારે ષટકોણનો શ એમાં શું આવશે પ્લસ ઈ આ બાજુ જશે એટલે ઈવ. અંધકારેષુ પ્લસ ઈવ. ગાઢ અંધકારમાં જ દીવાનું દર્શન હોય છે. સુખમાંથી સુખાત. સુખમાંથી યો એટલે યહ એટલે જે. નરો એટલે નરહ. નરહ એટલે માણસ. સુખમાંથી જે માણસ. દરિદ્રતામ યાતિ. દરિદ્રતામ એટલે ગરીબાઈમાં. યાતિ આવી પડે છે. પછી નીચે લીટીમાં સહ તે. ઘૃત શરીરેણ શરીર ધારણ કરેલું હોવા છતાં. મૃત શરીરેણ શરીર ધારણ કરેલું હોવા છતાં. મૃતઃ જીવતી મરેલાની જેમ જીવે છે. એકવાર ફરી જોઈ લઈએ. સુખ દુઃખને અનુભવીને દુઃખાની અનુભૂય દુઃખને અનુભવીને શોભે છે. ગાઢ અંધકારમાં જેમ દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ દરિદ્રતામ યાતિ ગરીબાઈમાં આવી પડે છે. તે શરીરે મૃત શરીરેણ શરીર ધારણ કરેલું હોવા છતાં. મૃતઃ સજીવતી મરેલાની જેમ તે જીવે છે. સુજનો. હવે આપણે પહેલાં 5મો શ્લોક સમજી જ લઈએ. આ 5મો શ્લોક છે એ તમને અર્થ વિસ્તાર માટે પૂછાશે. પહેલાં શિક્ષાક્ષયમ ગચ્છતિ એ શ્લોક અર્થ વિસ્તાર માટે કરાવેલો. પછી વજ્રાદપી કઠોરાણી એ શ્લોક હતો. અને હવે આ 5મો. એટલે ટોટલ 3 શ્લોક આમાંથી આપણે અર્થ વિસ્તાર માટે કરવાના છે. તો હવે આ શ્લોકમાં આપણે ભાષાંતર કર્યું કે ભાઈ સુખ દુઃખને અનુભવીને શોભે છે. એના માટે ઉદાહરણ આપ્યું કે ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. તો આ 2 લીટી છે બરાબર છે. એમાં એકમાં ઉદાહરણ આપ્યું છે. આપણે દિવસમાં દીવો સળગાવીએ તો એનો પ્રકાશ આપણી આંખે ચઢતો નથી. એનું કોઈ મૂલ્ય હોતું નથી. કારણ કે ત્યારે પ્રકાશ છે જ. દિવસમાં સૂર્યનો પ્રકાશ છે એટલે આપણને દીવાની જરૂર પડતી નથી. અને સળગ્યો હોય તો પણ આપણને એનું મૂલ્ય રહેતું નથી. તેવી રીતે સુખ ક્યારે આપણને સુખની મજા આપણે ક્યારે માણી શકીએ? જો દુઃખમાંથી આપણે પસાર થયા હોય તો જ આપણે સુખની મજા માણી શકીએ. પેલું આપણે એક અનુભવ બધાને થયો હશે. આપણે એકદમ તડકામાં હોઈએ અને અચાનક ઠંડો પવન આવે કે અચાનક ઝાડનો છાંયડો મળી જાય તો આપણને એ છાંયડાની નીચે ઊભા રહેવામાં ખૂબ જ આનંદ આવે છે. પણ એ છાંયડાની કદર આપણને ક્યારે થાય છે? જ્યારે આપણે ગરમીમાં શેકાઈએ છીએ ત્યારે. જ્યારે આપણે આપણા શરીરને ગરમીમાં લઈ જઈએ તો આપણને ઠંડક શું છે એ સમજાય છે. ટૂંકમાં આ સુભાષિતમાં કવિ એમ કહે છે કે સુખ તો
છે એ દુઃખો અનુભવીને જ શોભે. અને જેમ અંધકારમાં દીવાનું દર્શન સુંદર લાગે છે, તેમ દુઃખ ત્યારે જ સારું લાગે જ્યારે સુખ ત્યારે જ સારું લાગે જ્યારે દુઃખમાંથી આપણે પસાર થયા હોય. દુઃખના વાતાવરણમાં કદાચ એક નાનકડી સુખની ઝાંકી થઈ જાય તો પણ આપણને સારું લાગે. સુખ ભોગવનાર વ્યક્તિ જો અચાનક જ ગરીબાઈમાં આવી પડે, એટલે કે જે વ્યક્તિ એકદમ સુખી છે, કદાચ એને કોઈ ખોટ જાય એના ધંધા રોજગારમાં અને એ દરિદ્રતામાં આવી જાય, તો એ પરિસ્થિતિ તેના માટે અત્યંત અસહ્ય બની જાય છે. અને જાણે હવે એનું જીવન રહ્યું જ નથી, આમ મરેલાની જેમ જીવતો હોવા છતાં જાણે વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી તેમ મરેલાની જેમ એ જીવે છે. એમ કહેવાય છે કે સતત સુખમાં ઉછરેલા માણસને દુઃખની કલ્પના હોતી જ નથી. દુઃખ શું છે એને ખબર જ નહીં હોય, એટલે એને સુખનું મૂલ્ય પણ નહીં થાય. પરંતુ દુઃખમાંથી પસાર થયેલો વ્યક્તિ છે, મનુષ્ય છે, તેને ક્યારેક આવી પડેલું સુખ જ એ જ એવી વસ્તુ છે કે દુઃખ અને સુખનું મહત્ત્વ સમજાવે છે. એટલે એને દુઃખ જ આવ્યા કરે, પણ ક્યારેક અચાનક એક નાનકડું સુખ આવે ત્યારે એને સમજાય કે દુઃખ શું છે અને સુખ શું છે. જેમ એમ કે ને, દિવસનું મૂલ્ય આપણને ક્યારે સમજાય? રાત્રિના આવવાથી. રાત્રિના અંધકારને લીધે જ આપણને દિવસનું મૂલ્ય સમજાય છે. રાત્રિએ જ આપણને દિવસનું ભાન કરાવ્યું છે. તેમ સુખનું મહત્ત્વ પણ દુઃખને લીધે જ સમજાય છે. કોઈ ધનવાન માણસ હોય એ જો ગરીબ બની જાય તો એ પરિસ્થિતિના માટે અસહ્ય તો બની જાય, પણ ત્યારે આપણને ખબર છે કે બધા પૈસાના સગા હોય છે, તો ત્યારે સ્નેહીજનો પણ, આપણા ભાઈબંધ, મિત્ર, સગાવાલા ત્યારે આપણો સાથ છોડી દે છે અને ત્યારે આપણને અપમાન લાગે છે. ને એવામાં ક્યાંક પાછી સુખની નાનકડી ઝલક મળે તો એ આપણા માટે આશા પાછી જન્માવે છે. એમ કે ને, સૂર્યની એક કિરણ પણ આખા ઓરડામાં અજવાળું કરવા માટે પૂરતી હોય છે, પર્યાપ્ત હોય છે. તેવી રીતે એક નાનકડું સુખ આવે ને તો પણ આપણને જીવવાની આશા જાગે. બરાબર છે? તો આ પંક્તિમાં, એટલે કે આ સુભાષિતમાં કવિએ સુખ અને દુઃખનું મહત્ત્વ સમજાવ્યું છે. કદાચ કવિને એવું પણ કહેવું છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. જો આપણે નિષ્ફળતા જોઈ હોય ને અને પછી જો સફળતા મળે તો એની મજા જ કંઈક અલગ હોય છે. સિદ્ધિ મેળવવા માટે માર્ગમાં આવતા કાંટાઓના મારને જે સહન કરે તે જ આગળ વધે છે. એમ કે ને, સોનાનો ચળકાટ દેખાય છે, પણ એની પાછળ સોનું જે અગ્નિનો તાપ સહન કરે છે આપણે જોઈ શકતા નથી. તો એને પણ અગ્નિનો તાપ સહન કરવો પડે છે, ત્યારે એ સુવર્ણ ચળકે છે, ત્યારે એ ચમકે છે. તેવી રીતે ઘડો પણ પોતાનું સુંદર રૂપ જ્યારે પ્રગટ થાય છે તો એને પણ ભઠ્ઠીમાં તપવું પડે છે. એટલે તપ વિના ફળ મળતું નથી. એટલે પદ હોય કે પૈસા હોય કે પછી પ્રતિષ્ઠા હોય, કશી પણ પ્રાપ્તિ, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે આપણે માર્ગમાં આવતા દુઃખોના વાદળોને સહન કરીએ. એક પંક્તિ છે, જો તારે માણવી હોય મધુના સ્વાદની મજા. ફરી બોલું છું, જો તારે માણવી હોય મધુના સ્વાદની મજા, તો તારે સહવી પડશે માખીના ડંખની સજા. સ્વાભાવિક છે, આપણે જે મીઠું મધ ચાખીએ છીએ, પણ એ મીઠું મધ લાવવા માટે આપણે પહેલાં મધમાખીના ડંખને સહન કરવો પડે, તો આપણે મીઠું મધ મેળવીએ છીએ.
તો કવિ આ સનાતન સત્યને સમજાવવા માટે આ સુંદર મધપુડાનું ઉદાહરણ આપ્યું છે. મધ સ્વાદમાં ઘણું મીઠું હોય છે. મધના રસનો સ્વાદ માણવાની મજા અનેરી હોય છે, પણ મધ પ્રાપ્ત કરવા માટે મધની આસપાસ રહેલી મધમાખીઓના ડંખને સહન કરવાની પણ આપણે તૈયારી રાખવી પડે છે. મધ મેળવવું છે પણ મધમાખી પાસે જવું નથી, તો એ શક્ય નથી. આ મધમાખીના ડંખને સહન કર્યા બાદ જ આપણે મધના મધુર સ્વાદને જાણી શકીએ છીએ. આપણે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, કષ્ટો, દુઃખ સહન કરીશું તો જ આપણે જીવનરૂપી મધની સાચી મજા માણી શકીશું. આ માટે એમ કહેવાય કે આવું કરવા માટે આપણામાં સહન કરવાની શક્તિ હોવી જોઈએ દુઃખને, અને દુઃખ આવે ત્યારે એનો સામનો કરવાની તૈયારી પણ હોવી જોઈએ. તો આ જે સુખ અને દુઃખ વચ્ચેનું અંતર છે આપણે એક પંક્તિ દ્વારા સમજીએ. સુખમાં કદી ન છકવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. બરાબર, ફરી બોલું છું. સુખમાં ન કદી છકવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. એટલે કે આમાં એવું સમજાવવા માંગે છે કે આપણે સુખ આવ્યા, મનુષ્યનો સ્વભાવ એવો હોય, સુખમાં આપણે છકી જઈએ. સુખ આવે, પૈસો આવે, આપણે એ પૈસાની મોહમાયામાં ફસાઈ જઈએ. અને દુઃખ માટે જ્યારે દુઃખ આવે ત્યારે એ પૈસાને સંગ્રહ ન કરીએ અને આપણે એને ગમે તેમ વાપરી નાખીએ. તો સુખમાં એટલે ટૂંકમાં સુખ અને દુઃખ છે એ આવ્યા જ કરવાના છે. જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ થકી દુઃખથી ભરેલી. બરાબર, જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ થકી દુઃખથી ભરેલી. મિત્રો, આ બધી પંક્તિઓ જે હું બોલું છું એ તમે લખીને તમારી રીતે આ વાક્યોને લખજો. આ અર્થ વિસ્તાર છે, તમે તમારા વિચારો પણ લખી શકો છો. બરાબર છે. તો મેં આ પંક્તિ કીધી એ પણ આને સુખ દુઃખને લગતી જ છે. બરાબર છે. તો જેમ કહેવાય ને, સુખ અને દુઃખ એ તો શું છે? એક સિક્કાની બે બાજુ છે. રથના પૈડા જેવું છે. રથના આરા જેમ ઊંચા નીચા ફરે છે ને, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. બરાબર, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. તો સુખ અલ્પ થકી દુઃખથી ભરેલી. તેવી રીતે સુખ ઓછું છે અને દુઃખ વધારે છે, પણ દુઃખ આવે તેની પાછળ સુખ આવવાનું જ છે. એટલે એવું આ વસ્તુ અંતિમ છે એવું માની લેવાની જરૂર નથી. તો સુખ અને દુઃખમાં વ્યક્તિએ હિંમત રાખીને, વિશ્વાસ રાખીને, પોતાના પર વિશ્વાસ રાખીને સતત આગળ વધતા રહેવું જોઈએ. અને યાદ રાખવું જોઈએ કે સુખ દુઃખ કાયમ ટકવાના નથી. તો એ વાત આપણે મનમાં રાખીને ચાલવું જોઈએ. કબીરની એક સુંદર મજાની પંક્તિ છે. સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ. સુખ મેં સુમિરન જો કરે, દુઃખ કાહે કો હોય. આમાં કહે છે કબીર કે દુઃખમાં તો બધા જ ભગવાનને યાદ કરે છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. પણ સુખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ નથી કરતા. બરાબર છે. આપણું જીવન કેવું છે કે સુખની મોહમાયામાં આપણે એટલા બધા ફસાઈ જઈએ છીએ કે સુખ આપનાર પરમાત્માને ભૂલી જઈએ છીએ. તો કબીર એટલે જ કહે છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. પછી કહે છે, સુખ મેં સુમિરન જો કરે. જો આપણે સુખમાં પણ એને યાદ કરીએ, સુખમાં પણ સતત આપણે એનું નામ લેતા રહીએ, એને સાક્ષીમાં રાખીને કર્મો કરતા રહીએ, તો દુઃખ કાહે કો હોય. તો દુઃખ ક્યાંથી થાય? તો
તો અહીંયા આ જે શ્લોક છે એ શુદ્ર રચિત મૃચ્છકટિક નામના નાટકમાં નાયક ચારુદત્ત છે તે અહીંયા પોતાની નિર્ધન અવસ્થાને લીધે દુઃખી હોવાથી જે સંતાપ અનુભવે છે એ સંતાપ અનુભવતા આ શ્લોક બોલે છે. તો મૃચ્છકટિક નામના નાટકમાંથી આ શ્લોક લેવાયેલો છે. તો આ રીતે સુખ અને દુઃખની આ વાત કરી છે અને એને એક દીપ દર્શન, અંધારામાં દીવાનું દર્શન સાથે જેમ થાય છે તો ત્યારે આપણને દીવાનું મૂલ્ય સમજાતું હોય છે અંધારામાં. તેવી રીતે દુઃખમાં પડીએ તો જ આપણને સુખની કદર થાય છે. તો આ રીતે અર્થ વિસ્તારને સમજાવવાનો છે. આમાં મેં કીધું એટલું જ લખવાનું છે એવું નથી. તમે અર્થ વિસ્તારમાં સુખ અને દુઃખ વિશે તમારા મૌલિક વિચારો પણ તમે મૂકી શકો છો. તો આ રીતે જે રીતે મેં સમજાવ્યું છે એ રીતે તમારે નોટમાં ઉતારવું અને લખવું. હવે આપણે છઠ્ઠો શ્લોક જોઈશું. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી. એ પહેલી ટેમાં કીધું છે પરહિત નિરતો, પહેલાં શબ્દ લઈશું. પારકા બીજાના હિતમાં રચ્યો પચ્યો રહેતો, નિરત મગ્ન રહેતો, સુજન સજ્જન વિનાશ કાલે અપી, વિનાશના સમયે પણ વૈરમ ન યાતિ, વેર દાખવતો નથી. હવે અહીંયા સજ્જનની વાત કરી કે સજ્જન માણસ કેવો હોય. અહીંયા સજ્જન માણસને ચંદનના ઝાડ સાથે સરખાવ્યો છે કે બીજાનું હિત જ વિચારે. એ એટલી હદે બીજાનું હિત વિચારે છે કે એ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. એ પોતે એની પડતી આવી જાય તો પણ એ બીજા માટે ક્યારેય ખરાબ વિચારતો નથી. એની સરખામણી ચંદનના ઝાડ, સજ્જનની સરખામણી ચંદનના ઝાડ સાથે કરી છે કે એ કુહાડીના અગ્રભાગને, જ્યારે ચંદનનું ઝાડ કાપવામાં આવે ત્યારે કુહાડી એ ચંદનના ઝાડને કાપી નાખે છે તો પણ ચંદનનું ઝાડ એના ગુણને જાળવી રાખે છે. એની જે સુવાસ છે એ કુહાડીના અગ્રભાગને પણ સુવાસિત કરે છે. ચંદનનું ઝાડ એવું નથી વિચારતું કે આના દ્વારા તો મારો નાશ થયો છે તો મારે એને મારી સુગંધ શા માટે આપવી જોઈએ, એવું એ વિચારતો નથી. તો બીજી લીટી જોઈએ. ફરી પહેલી લીટી તરફ જઈએ. પહેલાં બીજાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સજ્જન માણસ વિનાશના સમયે પણ વેર દાખવતો નથી. ચંદનનું ઝાડ કાપવા છતાં પણ ચંદન તરુહુ છેદે અપી. ચંદનનું ઝાડ કાપવા છતાં પણ કુઠારસ્ય મુખમ, કુહાડીના અગ્રભાગને સુરભયતી સુવાસિત કરે છે. સુરભયતી એટલે સુવાસિત કરે છે. ટૂંકમાં અહીંયા ચંદનના ઝાડને સજ્જન સાથે અને કુહાડીને દુર્જન સાથે. એટલે દુર્જન કદાચ સજ્જન સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ સજ્જન એના બદલામાં એને પોતાનું સજ્જનપણું જ બતાવે છે. દુર્જન ત્યજેન કુટિલતા દુર્જન ત્યજેન કુટિલતા સજ્જન ત્યજેન હેત. જેમ એના માટે બીજું એક પંક્તિ છે કે કજ્જલ ત્યજેન શ્યામલતા મોતી ત્યજેન શ્વેત. કજ્જલ ત્યજેન શ્યામલતા મોતી ત્યજેન શ્વેત. દુર્જન ત્યજેન કુટિલતા સજ્જન ત્યજેન હેત. કે સજ્જન માણસ ક્યારેય પોતાની સજ્જનતા છોડતું નથી. જેમ કાજળ છે એ પોતાની કાળાશને છોડી શકતું નથી
અને મોતી પોતાના શ્વેતપણાને છોડી શકતો નથી. તમે કાજળને ગમે એટલું દૂધમાં ધોઈ નાખો, એ દૂધને કાળું કરી નાખે. બરાબર છે? એ ક્યારેય પણ પોતાનું કાળાશ છોડતું નથી. અને મોતી છે એ મોતીને ક્યારેય તમે ગમે એટલા ગંદા પાણીમાં નાખી દો તો પણ એ પાછું એનો રંગ એને ચડવાનો નથી. તેવી રીતે સજ્જન અને દુર્જનની વાત અહીંયા કરી છે. તો અહીંયા આ શ્લોકમાં આ શ્લોક આપણને અર્થ વિસ્તાર માટે પૂછવાનો નથી, આ ફક્ત સમજવા માટે છે. તો હવે આપણે એના શબ્દના અર્થ તરફ જઈએ. જો સુખમ દુઃખાની અનુભૂય, સુખ દુઃખને અનુભવીને શોભે છે. ઘના અંધકારેશુ ઇવ, ગાઢ અંધકારમાં જેમ દીપ દર્શન, દીવાનું દર્શન હોય છે. સુખાત સુખમાંથી, યહ એટલે જે, પછી નરહ લેવાનો શબ્દ માણસ, દરિદ્રતા એટલે ગરીબાઈમાં, અને યાતિ એટલે આવી પડે છે. મૃત શરીરેણ, શરીર ધારણ કરેલો હોવા છતાં, મૃત સજીવતી, મરેલાની માફક જીવે, સ એટલે તે જીવે છે. તે જરાક લખી દેજો, મરેલાની માફક તે જીવે છે. બીજો શ્લોક, પરહિત નિરત સુજન, પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સજ્જન માણસ. વિનાશકાલે આપી, વિનાશના સમયે પણ વેરમ ન યાતી, વેર દાખવતો નથી. ચંદન તરુ છેદે આપી, ચંદનનું ઝાડ કાપવા છતાં પણ કુઠારસ્ય મુખમ, કુહાડીના અગ્રભાગને સુરભયથી સુવાસિત કરે છે. તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. જુઓ, શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ, કાલપર્યયાત જવાબ આવશે, કાલપર્યયાત. સંતઃ કિમ કૃત્વા અન્યતરત ભજન્તે, તો અહીંયા આવશે પરીક્ષ્ય. કીદૃશ નીચ પ્રાયણ દુઃસહ ભવતી, તો આવશે લબ્ધપદ. દુઃખાની અનુભૂય કિમ શોભતે, તો સુખમ. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતઃ, બરાબર, પરહિત નિરત ક. જવાબ લખ્યા જ છે. સુબદ્ધ મૂલા પાદપાહ કસ્માત કારણાત નિપતંતી કાલપર્યાત. મૂઢ જન કીદૃશ ભવતી પરપ્રત્યય નેય બુદ્ધિ. લોકોત્તરણામ ચેતાંસી કસ્માદપી મૃદુની ભવંતી કુસુમાદપી. સુખમ કદા શોભતે દુઃખાની અનુભૂય. બરાબર છે? આ 4 સવાલ થઈ ગયા. અહીંયા સંધિ વિચ્છેદને આમ પણ તમને શબ્દના અર્થમાં મેં કરાવી દીધો છે. નવમ પ્લસ ઇતિ પ્લસ અવધ્યમ, કુસુમાત પ્લસ અપી, અન્યસ્માત લબ્ધપદ, અન્યસ્પાત પ્લસ લબ્ધપદ પ્લસ નીચ, યહ પ્લસ યાતિ, વિનાશકાલે પ્લસ અપી. સમાસ. સુબદ્ધ મૂલ બહુવ્રીહી સમાસ, જેના મૂળ મજબૂત છે તે. બીજું, લોકોત્તરણામ, લોકો, સામાન્ય લોકોમાંથી ચડિયાતી કોટીનો માણસ, એટલે પંચમી તત્પુરુષ. લબ્ધપદ એટલે જેને ઊંચું પદ મેળવ્યું છે, બહુવ્રીહી. વાલુકા નિકર, રેતીનો ઢગલો, ષષ્ઠી તત્પુરુષ. પરહિત નિરત, પારકાના હિતમાં, માં વચ્ચે આવશે એટલે સપ્તમી તત્પુરુષ. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો. પાદપા નિપતંતી, એટલે કે અહીંયા જો પાદપા નિપતંતી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પાદપા નિપતંતી. અહીંયા તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. હવે આ ખાલી જગ્યા છે એ તમારે પૂરવા માટે જે ખાલી જગ્યામાં જે શબ્દ મૂકવાનો છે એની બાજુમાં જે શબ્દ હોય એ જ વિભક્તિ તમારે ખાલી જગ્યામાં મૂકવાની છે. સુબદ્ધ મૂલ છે તો અહીંયા પાદપા છે તો મૂલાહા. કાવ્યમ છે તો નવમ. પછી વજ્રાદપી તો કઠોરાણી.
બરાબર છે. નીચ પ્રાયેણ દુસહ. કેમ? કારણ કે નીચ માટે દુસહ શબ્દ અહીંયા નીચ છે, પ્રાયેણ દુસહ. બરાબર, નીચ જેવો શબ્દ દુસહ આવશે. સુજન તો પરહિત નિરત એ રીતે આવશે. હવે અહીંયા મૂઢ અને સજ્જનનો ભેદ તો એમાં બીજા શ્લોકમાં આપણે જે સમજાવ્યું એ તમારે લખવાનું છે. નીચ માણસની માનસિકતામાં આપણે ચોથા શ્લોકમાં જે સમજ્યા, બરાબર, રેતીના ઢગલા જેવું, તે એક ઢગલાનું ઉદાહરણ આપીને તે લખવાનું છે. પછી સુજનતાનું સ્વરૂપ, તો એમાં આપણે જે છેલ્લે શ્લોક સમજ્યા તે લખવાનું છે. ટિપ્પણી છે એટલે તમે ટૂંકમાં લખો તો પણ ચાલશે. અને આ 3 શ્લોક હું જેમ સમજાઈ ગઈ એમ તમારે લખતા જ, તમે વિડીયો જોશો એમાં જે પ્રકારની પંક્તિઓ હું બોલી છું એ તમારે લખી રહેવાનું રહેશે. દર વખતે હું તમને લખીને આપી દઉં છું, પણ આ એકદમ સરળ શ્લોકો છે એટલે હું બોલી ગઈ છું. તમે એમાંથી તમને જે મુદ્દાઓ યોગ્ય લાગે એ તમારે ઉતારી લેવાના. બરાબર છે. આજે મેં તમને એના વિશે સમજાવ્યું, એમાં તમારે જે સમજૂતી જે રીતે લખવી હોય એ રીતે લખી લેવી. મેં સમજાવેલું જ છે. તમારે તમારી જાતે એને લીટીઓ પકડીને એને વ્યવસ્થિત રીતે ઉતારી લેવું. છતાં એવું લાગશે તો તમે મને મેસેજ કરજો અથવા તો ફોન કરશો તો હું તમને લખીને મોકલી આપીશ. તો આ પદ્ય અહીંયા પૂરું થાય છે. હવે આપણે ફક્ત એક પાઠ બાકી છે 19મો, એ હવે પછીના વિડીયોમાં લઈશું. તો આના શબ્દના અર્થ એની નીચે તમે ભાષાંતર લખતા જ જાઓ છો. ત્યારબાદ સ્વાધ્યાય લખો અને અર્થ વિસ્તાર તમારી જાતે મને તમારે લખવાના છે. છતાં ન સમજ પડે તો મને કોલ કરો. અસ્તુ.